જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમે હેનરીના નિયમ વિશે સમજૂતી મેળવી, એના એક્ઝામ્પલ્સ અને હેનરીનો નિયમ મોડે કરી નાખ્યા હશે. એની સાથે સાથે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ પણ આપણે આજે જોઈશું. ક્વેશ્ચન નંબર 26, 27, 28 હેનરીના નિયમ આધારિત પ્રશ્નો છે જે તમારે સ્વપ્રયત્ને સોલ્વ કરવાના રહેશે, જેના જવાબ અંદર આપેલા જ છે. હવે આગળ આજે વધીએ. ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 2.6. ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 2.6 એમાં કહે છે કે H2S એક વિશાળુ વાયુ કે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, તેની માટે એની દ્રાવ્યતા આપેલી છે STPA 0.195 મોલલ, એટલે કે મોલાલિટી આપેલી છે 0.195. STPA શબ્દ વાપર્યો છે એટલે એની માટે દબાણ એક બાર લઈ શકાય. મોલાલિટીનો ઉપયોગ કરી સૌપ્રથમ મોલન્સની ગણતરી કરવી. મોલન્સ જલીય દ્રાવણ છે એટલે આપણે સૂત્ર વાપરી શકાય મોલાલિટી છેદમાં મોલાલિટી વત્તા 55.55. એ પરથી મોલન્સ H2Sના શોધીશું અને હેનરી નિયમની અંદર કિંમત મૂકતા હેનરી અચળાંક મેળવી શકાશે. આ રીતે તમે ગણતરી કરી. ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 2.7. પાણીમાં CO2 વાયુ માટેનો હેનરી અચળાંક આપેલો છે 1.67 × 10⁸ પાસ્કલ. તેમજ દબાણ પણ આપેલું છે 2.5 ATM. મિત્રો, KHનું મૂલ્ય પાસ્કલમાં છે, દબાણ આપેલું છે ATMમાં. ગમે તે એક એકમમાં ફેરવવું જરૂરી છે. તમને ખબર છે કે 1 ATM બરાબર 1.01 × 10⁵ પાસ્કલ થાય, તો ATMને પાસ્કલની અંદર ફેરવવાનું આવે. આ ઉપરાંત VML આપેલા છે 500 ml. હેનરીના નિયમ અનુસાર P બરાબર KH × કાઈ સૂત્ર અનુસાર કાઈ એટલે કે મોલ અંશ CO2ના શોધી નાખીએ. તો મોલ અંશ CO2ના શોધ્યા આપણે 1.517 × 10⁻³ હવે ધારી લઈએ કે CO2ના મોલ X છે, પાણીના મોલ કેટલા થશે? 500 ml કયું છે, પાણીની ઘનતા 1 છે એટલે 500/18 એટલે એના મોલ આવશે 27.78. CO2ના મોલ અંશ એટલે કે CO2ના મોલ ભાગ્યા કુલ મોલ, પરંતુ અહીં વાયુના મોલ ખૂબ જ ઓછા હોવાથી X ઇઝ વેરી મચ લેસ દેન 27.78 હોવાથી X વત્તા 27.78 ને 27.78 તરીકે સ્વીકારી શકાય. આ પ્રમાણે ગણતરી કરશો તો તમને Xના મોલ મળશે. હવે તમને વજન શોધવાનું કહ્યું છે કે દ્રાવ્ય થયેલું જથ્થો છે એ કેટલો હશે. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ અનુસાર CO2નું વજન મારે શોધવું હોય તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ થશે. મોલ ઉપરોક્ત શોધ્યા પ્રમાણે CO2નું આણ્વીય દળ થશે 44, જે આવશે તમારું વજન, એટલે કે 1.854 ગ્રામ જવાબ હશે. સ્વાધ્યાયનો 2.13 એમાં 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન માટેનું આંશિક બાષ્પ દબાણ આપેલું છે 1 બાર. તો દ્રાવણ માટે 5 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો તે માટે આંશિક દબાણ શોધવાનું છે. મિત્રો, હેનરીનો નિયમ અનુસાર આપણે કહી શકીએ કે આંશિક દબાણ જે છે વાયુમય દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય, એટલે કે 6.56 × 10⁻³ ગ્રામ હોય ત્યારે દબાણ 1 બાર થાય. તો 5 × 10⁻² કેટલું દબાણ થશે? આમ સરળતાથી આ ક્વેશ્ચન્સને તમે સોલ્વ કરી શકશો. સ્વાધ્યાયનો 2.35 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે 4.27 × 10⁻³ mmHg અને દબાણ આપેલું છે 760 mmHg. તો મિથેનની બેન્ઝીનમાં દ્રાવ્યતા શોધવાની કહી છે એટલે મોલ અંશની ગણતરી કરવી પડે. હેનરીના નિયમ અનુસાર P બરાબર KH × કાઈ સૂત્ર પરથી મોલ અંશની ગણતરી કરી શકાય. એક્સ્ટ્રા ક્વેશ્ચન નંબર 29. N2O2 અને He વાયુના KHના મૂલ્યો આપેલા છે 76.48, 38.66 અને 144.97 કિલો બાર. તો તેની પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ જણાવવાનો છે. તમને ખબર છે કે હેનરી અચળાંક અને દ્રાવ્યતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે જેમ હેનરી અચળાંકનું મૂલ્ય ઓછું તેમ દ્રાવ્યતા વધારે. તો તમને 3 મૂલ્યો આપેલા છે, એમાં જેનું મૂલ્ય ઓછું હોય તેની દ્રાવ્યતા વધારે હશે. 38.66 સૌથી ઓછું મૂલ્ય છે, એટલે કે O2ની દ્રાવ્યતા સૌથી વધારે હશે, ત્યારબાદ N2 વાયુ ને ત્યારબાદ He વાયુ. એનો ક્રમ આ રીતે થશે. તો આ થયું હેનરી અચળાંકને આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ અને એના રિલેટેડ પ્રશ્નો. હવે આપણે આજે નવા ટોપિક પર જઈશું, પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ.
એમાં બે ભાગનો અભ્યાસ આપણે કરીશું. પ્રવાહીમાં પ્રવાહીનું બાષ્પ દબાણનો અભ્યાસ અને પ્રવાહીમાં ઘન ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણ પર શી અસર થાય છે તેની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો આપણે પોઈન્ટ લઈએ, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ. સુપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, થિયરી માટે પણ અગત્યનો છે. ફરી એકવાર, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમની ચર્ચા કરવાની છે. તો આપણે સૌથી પહેલાં તો ધારી લઈએ કે ધારો કે દ્રાવ્ય એ પ્રવાહી સ્થિતિમાં છે, આ જ પ્રમાણે દ્રાવક બી પણ પ્રવાહી સ્થિતિમાં છે. આ ઉપરાંત બહુ અગત્યની કન્ડિશન્સ નોંધ કરવી પડે કે આ બંને બાષ્પશીલ છે. ધારો કે ઘટક એ અને ઘટક બી બંને પ્રવાહી સ્થિતિમાં તો છે જ, આ ઉપરાંત તેમના બાષ્પ દબાણ, કારણ કે બાષ્પશીલ છે એટલે એમને બાષ્પ દબાણ તો હોય જ, એટલે બાષ્પ દબાણ અનુક્રમે પીએ અને પીબી છે અને તેમના મોલ અંશ અનુક્રમે કાઈ એ અને કાઈ બી છે. તો રાઉલ્ટના નિયમ અનુસાર આગળ હેનરીનો નિયમ જે ભણી ગયા, હેનરીએ જે કાર્ય કર્યું એ વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે, જ્યારે રાઉલ્ટે અહીંયા કામ કરે છે અત્યારે બાષ્પશીલ દ્રાવ્ય એટલે કે પ્રવાહી દ્રાવ્ય પ્રવાહી દ્રાવક માટે આપણે કાર્ય કરેલું છે એ જોઈએ છે. રાઉલ્ટના નિયમ અનુસાર દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બાષ્પ દબાણ છે એ મોલ અંશના સમપ્રમાણમાં હશે. એટલે અહીંયા સપ્રમાણતા અચળાંક આપણે મૂકીએ તો P બરાબર P0 ઇન્ટુ કાય, જ્યાં P0 જે દર્શાવે છે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. આ જ પ્રમાણે આપણે બે ઘટક લીધા હતા, ઘટક એ અને ઘટક બી. તો સૌથી પહેલાં ઘટક એ માટે આપણે લખીએ તો ઘટક એ માટે પીએ ચલાય છે કાઈએ, તો ઘટક એનું બાષ્પ દબાણ પીએ છે, તો સપ્રમાણતા અચળાંક શું મૂકવામાં આવશે? PA0. આગળ આપણે કહ્યું P0 હતો, તો અહીંયા ઘટક એ માટે શું લેવામાં આવે? PA0. તો PA બરાબર PA0 ઇન્ટુ કાઈ એ, જ્યાં PA0 જે દર્શાવે છે શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ. આ જ પ્રમાણે ઘટક બી માટે પીબી ચલય છે કાઈ બી, પીબી બરાબર PB0 કાઈ બી, જ્યાં PB0 શું સૂચવે છે? શુદ્ધ ઘટક બીનું બાષ્પ દબાણ. ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ તમને ખબર છે એ પ્રમાણે કુલ દબાણ પી ટોટલ પીએ વત્તા પીબી અનુસાર આપણને મળશે. સમીકરણ 1 અને 2ની અંદર કિંમત જો તમે મૂકવામાં આવે એટલે કે પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબીમાં ઉપરોક્ત સમીકરણ 1 અને 2ની કિંમત મૂકવામાં આવે તો પીએ બરાબર હતું PA0 ઇન્ટુ કાઈ એ અને પીબી બરાબર હતું PB0 ઇન્ટુ કાઈ બી. આથી પી ટોટલ બરાબર થશે PA0 કાઈ એ પ્લસ PB0 કાઈ બી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય, એટલે કે કાઈ એ વત્તા કાઈ બી બરાબર 1 થાય. તો કાઈ એને કરતા બનાવીએ તો 1 માઇનસ કાઈ બી થશે. કાઈ એની કિંમત ઉપરોક્ત સમીકરણ 4માં મૂકવામાં આવે તો શું થશે? PA0 ઇન્ટુ 1 માઇનસ કાઈ બી પ્લસ PB0 ઇન્ટુ કાઈ બી, કૌંસને છોડો તો તમારું અંતિમ સૂત્ર જે બનશે એ PA0, અહીં કાઈ બી બંનેમાંથી કોમન લીધેલા છે એટલે કે PB0 માઇનસ PA0 ઇન્ટુ કાઈ બી થશે. આ જ પ્રમાણે જો ઉપરોક્ત આપણે કોને કરતા બનાવ્યો? કાઈ એ એટલે કે એના મોલ અંશને કરતા બનાવ્યા. તો હવે એ જ પ્રમાણે બીના મોલ અંશને જો કરતા બનાવવામાં આવે તો 1 માઇનસ કાઈ એ થશે, એટલે કે કાઈ બી બરાબર 1 માઇનસ કાઈ એ. આ જ કિંમત પાછી સમીકરણ 4માં મૂકશો એટલે તમને મળશે પી ટોટલ બરાબર PB0 વત્તા PA0 માઇનસ PB0 ઇન્ટુ કાઈ એ, સમીકરણ નંબર 6. આમ ઉપરોક્ત સમીકરણ 5 અને 6 પરથી એમ કહી શકાય કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. જરૂર નથી કે બંનેના મોલ અંશ હોવા જોઈએ, કોઈ પણ એક ઘટકના મોલ અંશ હોય તો પણ આ ગણતરી કરી શકાય. પોઈન્ટ નંબર 2, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે, એટલે કે એનો સંબંધ જે હશે એ રેખીય સંબંધ દર્શાવશે. આગળ આપણે આલેખમાં આ વસ્તુને સમજીશું. પોઈન્ટ નંબર 3, શુદ્ધ ઘટક એ અને બીના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. આ 3 નોંધ ઉપરોક્ત સમીકરણ પરથી ખાસ ધ્યાન લેવી. અહીં વિદ્યાર્થી મિત્રો તમને કેટલાક અહીંયા એક આલેખ જોવા મળે છે, જે આલેખ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ સૂચવે છે. હવે તમે અહીંયા ડાબી બાજુ તમે જો જોઈ શકો છો કે PA0 દર્શાવેલ છે. PA0 જ્યારે સંપૂર્ણપણે હાજર હશે ત્યારે ઘટક બી ગેરહાજર હશે.
આથી બીના મોલ અંશ શૂન્ય થશે અને સંપૂર્ણ ઘટક એ જ હાજર હશે, એટલે કે કાઈ એના મોલ અંશ 1 થશે. આ ઉપરાંત જમણી બાજુ તમે જોઈ શકો છો કે માત્ર પીબી 0 દર્શાવેલ છે, જેના માટે એવું કહી શકાય કે આ પરિસ્થિતિએ માત્ર ઘટક બી એક જ હાજર છે, એટલે કે શુદ્ધ ઘટક જ હાજર છે. આથી બીના મોલ અંશ 1 થશે અને એના મોલ અંશ શૂન્ય થશે. પ્રથમ કન્ડિશન્સ માટે આપણે જોઈએ, આલેખ પરથી એવું કહી શકાય કે શુદ્ધ ઘટક બીનું બાષ્પ દબાણ શુદ્ધ ઘટક એના બાષ્પ દબાણ કરતાં વધુ છે. અહીંયા આલેખ દોરવામાં આવે, આગળ બીજી નોંધ જે લખી કે પીએ અને કાઈ, એટલે કે PA0 અને કાઈ બંને જે છે એ એકબીજાથી રેખીય રીતે ચલિત થાય છે. રેખીય એટલે કે સીધી રેખા મળે છે. આલેખમાં તમે જોઈ શકો છો કે બંને વચ્ચે રેખીય સંબંધ છે. આમ સૌથી પ્રથમ આપણે કન્ડિશન્સ જોઈ PB0 ગ્રેટર દેન PA0 માટે, જેમાં આલેખ આ પ્રમાણેનો જોવા મળે. પરંતુ જો આ જ કન્ડિશન્સ PA0 ગ્રેટર દેન PB0 માટે લેવામાં આવે, ખાલી કન્ડિશન્સ બદલાશે, એટલે કે એનું શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ વધી જશે, બીનું બાષ્પ દબાણ ઘટી જશે. આ આલેખ પરથી આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. બીજી એક અગત્યની નોંધ છે, જો વાય અને વાયબી અનુક્રમે ઘટક એ અને ઘટક બીના બાષ્પ કલામાં મોલ અંશ હોય, તો બાષ્પ કલાની અંદર મોલ અંશ આપેલા છે વાય અને વાયબી. આગળ આપણે જે જોયું એ કાઈ અને કાઈબી એ દ્રાવણમાં રહેલા દ્રાવણ માટેના મોલ અંશ છે. અહીંયા બાષ્પ કલા માટેના મોલ અંશ છે, જ્યારે બાષ્પ અવસ્થામાં હશે ત્યારના મોલ અંશની વાત કરેલી છે. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણને 11મા ધોરણમાં ભણી ગયા હતા કે પીઆઈ બરાબર પી ટોટલ ઇન્ટુ કાઈઆઈ. એના પરથી જ આપણે જો ચર્ચા કરીએ તો પીએ બરાબર પી ટોટલ ઇન્ટુ વાય એ અને કાઈ એ બંને એક જ છે, પરંતુ ફરક એટલો છે કે પેલા દ્રાવણના મોલ અંશ છે, જ્યારે આ બાષ્પ કલામાં મોલ અંશ દર્શાવે છે. એટલે કે વાય એ બાષ્પ કલામાંના મોલ અંશ લઈશું, તો પીએ બરાબર પી ટોટલ ઇન્ટુ વાય, અને આ જ પ્રમાણે પીબીની જો ગણતરી કરવી હોય બાષ્પ કલામાં તો પીબી બરાબર પી ટોટલ ઇન્ટુ વાયબી થશે. જય સ્વામિનારાયણ.